ચાલો મિત્રો આપણે પણ પરિમાણ અને પારિમાણિક સૂત્રો વિશે ભણીએ. બહુ અગત્યનો ટોપિક છે એટલે ખાસ ધ્યાન રાખજો. પહેલા કે પરિમાણ કોને કહેવાય? તો જ્યારે આપણે કોઈ પણ ભૌતિક રાશિને વ્યક્ત કરવા માટે એને સૂત્રમાં લખીએ છીએ, તો એ સૂત્રમાં લખતી વખતે એમાં જે મૂળભૂત રાશિનો ઉપયોગ થાય છે, એ મૂળભૂત રાશિની જે ઘાતો છે એ ઘાતોને એના પરિમાણ કહેવાય. યાદ રાખો, કોઈ પણ ભૌતિક રાશિ મૂળભૂત રાશિઓના સ્વરૂપમાં જ લખાય અને મૂળભૂત રાશિઓની જે ઘાત છે એને આપણે જે તે ભૌતિક રાશિઓના પરિમાણ કહીશું. એટલે અહીંયા આગળ આપણે ઉદાહરણ જોઈએ ત્યારે વધારે ખ્યાલ આવશે. પારિમાણિક સૂત્રો જોઈએ, કારણ કે ભૌતિક રાશિને પરિમાણોમાં દર્શાવવા માટે આપણે એમ, એલ, ટીનો ઉપયોગ કરીએ છીએ. એમ એ દળ માટે છે, એલ એ લંબાઈ એટલે કે અંતર માટે છે, ટી એ સમય માટે છે. તો આપણે એમ, એલ અને ટીના સ્વરૂપમાં જ્યારે કોઈ ભૌતિક રાશિને દર્શાવીએ છીએ ત્યારે એ એમ, એલ, ટી વડે જે સમીકરણ બને છે એને આપણે કહીશું પારિમાણિક સૂત્ર. એટલે આપણે અલગ અલગ રાશિઓ માટેના સૂત્રો લખવું છું. ધર્મ પહેલા તેની લંબાઈ, તો લંબાઈનું પારિમાણિક સૂત્ર m0 l1 t0. કારણ કે આપણે કોઈ પણ ભૌતિક રાશિને m, l, t સ્વરૂપમાં દર્શાવીએ છીએ. ચલો, અહીંયા આગળ માત્ર લંબાઈ છે. લંબાઈનો એકમ મીટર, એમાં નથી દળ આવતો કે નથી સમય આવતો, એટલે દળનું પરિમાણ 0, સમયનું પરિમાણ 0, પણ લંબાઈની કેટલી ઘાત છે 1, એટલે અહીંયા ઉપર કેટલા આવશે 1. ધારો કે દળની વાત કરીએ તો દળની એક ઘાત છે એટલે m1, એમાં લંબાઈનું પરિમાણ 0 છે, સમયનું પરિમાણ 0 છે. ધારો કે સમય લઈએ, સમય માટે દળનું પરિમાણ 0, લંબાઈનું 0, સમયની એક ઘાત છે એટલે અહીં આવશે t1. ધારો કે આપણે લઈએ ઝડપ, તો ઝડપ માટેનું ઇક્વેશન આપણને ખબર છે. ઝડપ મતલબ અંતર ભાગ્યા સમય. ચલો, અંતરની કેટલી ઘાત 1, અંતર અને સમય બે જ રાશિ છે, દળ નથી એટલે દળનું પરિમાણ 0, અંતરની એક ઘાત એટલે લંબાઈનું પરિમાણ 1, સમય છેદમાં છે. જ્યારે સમયને આપણે ઉપર લઈ જઈએ ત્યારે સમયની -1 ઘાતના એટલે સમયનું પરિમાણ -1 છે. એ પ્રમાણે વેગ લઈએ તો વેગ અને ઝડપ બંનેના પારિમાણિક સૂત્રો સરખા જ છે, m1 l1 t -1. ધારો કે લઈએ પ્રવેગ, તો પ્રવેગ માટે અંતર ભાગ્યા સમયનો વર્ગ. દળનું કોઈ પરિમાણ નથી, અંતરનું એ સમયના પરિમાણ -2, કારણ કે છેદમાં છે એટલે ઉપર આવતો -2 થશે. એ પ્રમાણે ધારો કે લખીએ વેગમાન, તો વેગમાન મતલબ દળ ગુણ્યા વેગ. વેગમાનનો મતલબ દળ ગુણ્યા વેગ. દળનું પરિમાણ, ચાલો દળનું દળ લખીએ, વેગનું આપણે અથવા પારિમાણિક સૂત્રોની મદદથી લખીએ તો દળ માટે શું છે m1 l0 t0 ગુણ્યા વેગનું પારિમાણિક સૂત્ર આપણે છે હવે m0
L1 T માઇનસ 1 તો એ શું થશે પહેલા આખો ગુણાકાર છે તો ઘાતોનો સરવાળો અને ભાગાકાર હોય તો ઘાતોની બાદબાકી તો એ પ્રમાણે 1 પ્લસ 0 એટલે કે 1 0 પ્લસ 1 એટલે 1 0 પ્લસ માઇનસ 1 એટલે માઇનસ 1 તો આ બન્યું વેગમાનનું પારિમાણિક સૂત્ર બહુ સિમ્પલ છે ધારો કે આપણે લખીએ બળ તો બળ મતલબ F બરાબર ma મતલબ દળ ગુણ્યા પ્રવેગ ચલો દળનું પારિમાણિક સૂત્ર m1 l0 t0 પ્રવેગ માટે m0 l1 t minus 2 તો ઘાતનો સરવાળો 1 plus 0 એટલે 1 0 plus 1 એટલે 1 0 plus minus 2 એટલે minus 2 તો બળમાં શું થાય m1 l1 t minus 2 ધારો લખીએ કાર્ય તો કાર્યનો મતલબ બળ ગુણ્યા સ્થાનાંતર ધારો કે કાર્ય માટે બળ ગુણ્યા સ્થાનાંતર ચલો બળ માટે શું આવ્યું m1 l1 t minus 2 m1 l1 t minus 2 સ્થાનાંતર એટલે અંતર દર્શાવે છે તો એના માટેનું પારિમાણિક સૂત્ર થાય m0 l1 t0 કારણ કે સ્થાનાંતર એ માત્ર અંતર દર્શાવે છે એમાં દળ કે સમયના કોઈ પરિમાણ આવતા નથી 1 plus 0 1 1 plus 1 2 minus 2 plus 0 એટલે minus 2 હવે ધારો લખીએ દબાણનો મતલબ છે બળ ભાગ્યા ક્ષેત્રફળ તો આપણને ખ્યાલ છે કે બળ માટે શું આવે છે m1 l1 t minus 2 m1 l1 t minus 2 ક્ષેત્રફળનો મતલબ ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ ક્ષેત્રફળનો મતલબ લંબાઈ ગુણ્યા પહોળાઈ તો લંબાઈ પણ અંતર દર્શાવે છે પહોળાઈ પણ અંતર દર્શાવે એટલે અંતર ગુણ્યા અંતર એનો વર્ગ 2 ઘાત થાય તો ક્ષેત્રફળમાં દળનું કોઈ પરિમાણ નથી પણ લંબાઈના કેટલા પરિમાણ 2 પરિમાણ સમયનું કોઈ પરિમાણ નથી એટલે અહીંયા આગળ 1 minus 0 1 minus 2 એટલે -1 -2 -0 એટલે -2 એટલે અહીં આગળ દબાણનું સૂત્ર બનશે m1 l-1 t minus 2 એટલે આ પ્રમાણે તમે કોઈ પણ ભૌતિક રાશિ તમને આપેલી હોય તો એના સમીકરણ ઉપરથી તમે એનું પારિમાણિક સૂત્ર મેળવી શકો યાદ રાખો કે દળ માટે આપણે m લખીએ છીએ લંબાઈ માટે l સમય માટે t લંબાઈ કે દળની કે સમયની જેટલી ઘાત આવતી હોય તમારે એ ઘાતને m ની સ્વરૂપમાં દર્શાવો એટલે એનું પારિમાણિક સૂત્ર બની એટલે આ દરેકના પારિમાણિક સૂત્રો છે મેં થોડા બતાવ્યા છે તમારી ચોપડીમાં પણ હશે તમે જેમ આગળ ભણશો તેમ તેમ દરેક રાશિના પારિમાણિક સૂત્રો આવતા જશે તમે એને યાદ રાખજો તમારે વારે ઘડી આની જરૂર પડશે ઘણીવાર પરીક્ષાઓમાં પણ કોઈ પણ રાશિનું પારિમાણિક સૂત્ર લખો એ ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે એટલે બરાબર યાદ રાખજો ધારો કદ માટે વાત કરીએ તો કદનો મતલબ થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા જાડાઈ તો ત્રણે ત્રણ અંતર દર્શાવે છે લંબાઈ પણ અંતર દર્શાવે છે પહોળાઈ પણ અંતર દર્શાવે છે જાડાઈ પણ એટલે અહીંયા આગળ દળનું કોઈ પરિમાણ નથી પણ લંબાઈના 3 પરિમાણ છે સમયનું 0 ધારો કે લખીએ ઘનતા તો ઘનતા મતલબ દળ ભાગ્યા કદ તો દળનું પરિમાણ m1 l0 t0 કદ માટે m0 l3 t0 તો ધાતુની બાદબાકી કરીએ તો શું આવશે m1 l-3 t0 એટલે આ ઘનતાનું એટલે આ પ્રમાણે તમે કોઈ પણ ભૌતિક રાશિ માટેના પારિમાણિક સૂત્રો લખી શકો ચાલો હવે આપણે પારિમાણિક સૂત્રોને આધારે વાત કરીએ પારિમાણિક વિશ્લેષણ
અને તેના ઉપયોગો. તો પારિમાણિક વિશ્લેષણ કોને કહેવાય? તો કે ફિઝિક્સના એટલે કે ભૌતિકશાસ્ત્રના ઘણા બધા પ્રશ્નો એવા છે કે જેનો ઉકેલ મેળવવા માટે આપણે પારિમાણિક સૂત્રોનો ઉપયોગ કરીએ છીએ, તો એને પારિમાણિક વિશ્લેષણ કહેવાય છે. ફિઝિક્સના ઘણા બધા પ્રશ્નોનો ઉકેલ મેળવવા માટે આપણે પારિમાણિક સૂત્રોનો ઉપયોગ કરીએ છીએ, એને આપણે પારિમાણિક વિશ્લેષણ કહીશું. એના ઉપયોગ ક્યાં થાય છે? તો પહેલો ઉપયોગ છે જુદી જુદી ભૌતિક રાશિઓના સમીકરણની સત્યતા ચકાસવા. તો આપણે લખી શકીએ કે ભૌતિક રાશિના સમીકરણની સત્યતા ચકાસવા. ભૌતિક રાશિના સમીકરણની સત્યતા ચકાસવા એનો મતલબ કે દાખલા તરીકે આપણે લઈએ કે બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. બળ માટે સંકેત F છે, દળનો M, પ્રવેગનો A. તો આપણે ઇક્વેશન કે F બરાબર ma. તો આ ઇક્વેશન તમને આપેલું હોય તો એ સાચું છે કે ખોટું એને ચકાસવા માટે આપણે પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ કરી શકીએ. કેવી રીતે? તો જો આ ઇક્વેશન સાચું હોય તો બંને બાજુના પારિમાણિક સૂત્રો સરખા આવવા જોઈએ. તો ધારો કે આપણે લઈએ કે જમણી બાજુ બરાબર ડાબી બાજુ બરાબર f નું પારિમાણિક સૂત્ર, ડાબી બાજુ બરાબર f નું પારિમાણિક સૂત્ર મેં ટૂંકમાં લખ્યું છે. ચલો f નું પારિમાણિક, f એટલે બળ છે, તો બળનું પારિમાણિક સૂત્ર આપણને ખબર છે કે m1 l1 t - 2. ચલો હવે લખીએ જમણી બાજુ. જમણી બાજુ મતલબ m a નું પારિમાણિક સૂત્ર. ચલો m એટલે દળનું m1 l0 p0 ગુણ્યા a એટલે પ્રવેગ માટે m0 l1 p - 2 ગુણાકાર છે એટલે ધાતુનો સરવાળો 1 + 0 1 0 + 1 1 0 + -2 એટલે -2. અહીં આગળ ડાબી બાજુ અને જમણી બાજુના પારિમાણિક સૂત્રો સરખા આવે છે, તો એનો મતલબ કે આ ઇક્વેશન સાચું છે. ધારો કે આપણે એવું લઈએ કે દબાણ માટે દબાણનું ઇક્વેશન છે p બરાબર ρg h. કોઈ તરલમાં પ્રવાહીમાં લાગતા દબાણનું સૂત્ર છે. કોઈ પ્રવાહીમાં h ઊંડાઈએ લાગતું દબાણ p બરાબર ρg h, જ્યાં ρ બરાબર છે તરલ એટલે કે પ્રવાહીની ઘનતા, g એટલે છે ગુરુત્વ પ્રવેગ અને h એટલે દર્શાવે છે ઊંડાઈ. તો આ ઇક્વેશન સાચું છે કે ખોટું એ તમારે જાણવું હોય તો પારિમાણિક સૂત્રોનો ઉપયોગ કરી શકીએ. ચલો પહેલા ડાબી બાજુ બરાબર p નું પારિમાણિક સૂત્ર p એટલે દબાણ m1 l - 1 t - 2. પારિમાણિક સૂત્રોનો ઉપયોગ કરવા માટે તમને દરેક પારિમાણિક સૂત્રો યાદ હોવા જોઈએ, એટલે એ બાબત ખાસ ધ્યાનમાં રાખજો. ચલો હવે લખીએ આપણે જમણી બાજુ. તો જમણી બાજુ મતલબ ρ g h નું પારિમાણિક સૂત્ર. ચલો ρ એટલે દર્શાવે છે ઘનતા, તો ઘનતામાં શું લખાય m1 l - 3 p0 ગુણ્યા g એટલે ગુરુત્વ પ્રવેગ, શું દર્શાવે છે પ્રવેગ, તો પ્રવેગ માટેનો આપણને ખબર છે m0 l1 t - 2. h એટલે
ઊંડાઈ મતલબ અંતર દર્શાવે છે અંતર માટે m0 l1 t0 તો આ પ્રમાણે હવે અહીંયા આગળ બધું જ ગુણાકાર છે એટલે ઘાતોનો સરવાળો તો 1 + 0 + 0 એટલે 1 એ -3 +1 + 1 1 ને 1 2 2 -3 એટલે -1 0 + -2 + 0 એટલે -2 તો જેટલી ડાબી બાજુ આવે છે એટલી જ જમણી બાજુ છે તો આનો મતલબ કે આ ઇક્વેશન સાચું છે એટલે આ પ્રમાણે તમે ડાબી બાજુ અને જમણી બાજુના પારિમાણિક સૂત્રોની સરખામણી કરી અને એ ઇક્વેશન સાચું છે કે ખોટું એટલે કે આપણે ભૌતિક રાશિના સમીકરણની સત્યતા આપણે ચકાસી શકીએ આ એનો પહેલો ઉપયોગ છે હવે એના બીજા ઉપયોગ માટે વાત કરીએ એક જ ભૌતિક રાશિના માટે જુદી જુદી એકમ પદ્ધતિઓના એકમો વચ્ચેનો સંબંધ મેળવવા એક જ ભૌતિક રાશિ માટે તમે અલગ અલગ એકમ બધા જે એકમો છે એમનો સંબંધ મેળવવા માટેની વાત છે કે દાખલા તરીકે વાત કરીએ આપણે એનું ઉદાહરણ લઈએ કે બળના બે એકમ છે એમકેએસ પદ્ધતિમાં એકમ છે ન્યૂટન અને CGS માં એનો એકમ છે ડાઇન આ ન્યૂટન અને આ છે ટાઈમ તો રાશિફળ છે પણ MKS પદ્ધતિમાં એનો એકમ ન્યૂટન છે CGS પદ્ધતિમાં એનો એકમ ડાઇન છે તો આપણે ન્યૂટન અને ડાઇન એ બે એકમ વચ્ચેનો સંબંધ મેળવવો છે તો એના માટે આપણે પહેલા અહીંયા આગળ લખીએ MKS પદ્ધતિ અહીંયા આગળ લખીશું CGS પદ્ધતિ ચલો બળ માટે પારિમાણિક સૂત્ર m1 l1 t - 2 ચલો અહીંયા આગળ લખીએ MKS માં m1 l1 t - 2 અહીંયા આગળ MKS માં દળ શેમાં છે કિલોગ્રામમાં l એટલે કે લંબાઈ શેમાં છે મીટરમાં સમય શેમાં છે સેકન્ડમાં તો સામે પક્ષની જ્યારે વાત કરીએ ત્યારે યાદ રાખો કે એકમ પદ્ધતિ બદલાય તો કે પરિમાણમાં કોઈ ફરક પડી જવાનો નથી એટલે કે સ્વાભાવિક છે કે અહીં આગળ દળનું પરિમાણ તો એક જ રહેશે પણ આપણને ખબર છે કે કિલોગ્રામના સુધી જાય CGS માં ગ્રામ સ્વાભાવિક છે કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ 1000 મતલબ કેટલી 10³ ગ્રામ એટલે કિલોગ્રામને આપણે 10³ ગ્રામમાં ફેરવીએ છીએ કારણ કે CGS માં ગ્રામ છે એટલે કિલોગ્રામના ગ્રામ 1000 ગ્રામ થાય એટલે m1 મીટરના આપણે શું કરવા પડશે સેન્ટીમીટર તો મીટરના સેન્ટીમીટર 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર 100 મતલબ 10² t ની વાત કરીએ તો અહીંયા CGS માં શેમાં છે સમય સેકન્ડમાં MKS માં પણ સેકન્ડમાં તો સેકન્ડમાં કોઈ ફેરફાર કરવાનો આવતો નથી એટલે કે 10 ની કેટલી ઘાત આવશે 0 આ ન લખો તોય ચાલે લખીએ તોય ચાલે પણ 10 તમારે શું ઘાત લખવી પડે એટલે અહીંયા શું થાય અહીંયા આગળ તમે 1 m1 l1 t - 2 લખતા હો તો અહીંયા આગળ 3 ને 2 5 10 ની કેટલી ઘાત થાય 5 ઘાત થાય તો એનો મતલબ કે MKS માં 1 છે જ્યારે CGS માં કેટલા મળે છે 10 ની 5 ઘાત
તો MKS નો એકમ ન્યૂટન અને CGS નો એકમ ડાઇન, તો 1 ન્યૂટન બરાબર 10⁵ ડાઇન થાય. યાદ રાખો, ધારો કે -1 હોત તો -2 કરો, ધારો કે વર્ગ હોત તો આપણે આનો વર્ગ કરો. એટલે જોવાનું કે પરિમાણ કેટલું છે, 1 છે, 2 છે, -2 છે, -1 છે, તો એ પ્રમાણે તમારે ઘાતનો ગુણાકાર કરવાનો. ધારો કે n -1 હોત તો 3 ગુણ્યા -1 -3 થઈ જાય. એટલે આ પ્રમાણે પરિમાણને આધારે આ ઘાત તમારે ગુણવા પડે. એટલે આ પ્રમાણે તમે અલગ અલગ એકમ પદ્ધતિના એકમ વચ્ચેનો સંબંધ મેળવી શકો. આ પ્રમાણે તમારે ધારો કે કાર્ય છે, કાર્યના બે એકમ, એક MKS માં CGS માં. MKS માં એકમ છે જૂલ, દર્શાવાય છે કેપિટલ G વડે. કાર્યનું CGS માં એકમ અર્ગ છે, જે લખાય છે PRG અર્ગ વડે. તો આપણે આ બંને એકમ વચ્ચેનો સંબંધ મેળવવો છે. તો આપણે અહીં આગળ MKS પદ્ધતિ, આ પક્ષે CGS પદ્ધતિ. ચલો, તો કાર્યનું પારિમાણિક સૂત્ર શું છે? તો કે M1 L2 T - 2, કારણ કે કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર, એટલે M1 L2 T - 2 આવશે. ચલો, અહીંયા આગળ M1 L2 T - 2. M1 ગણેશમાં છે કિલોગ્રામમાં, લંબાઈ મીટરમાં, સમય સેકન્ડ. અહીં આગળ સામે જ્યારે CGS માં લખીએ ત્યારે શું થાય કે કિલોગ્રામના ગ્રામ 10⁵ એક છે, એટલે અહીં આગળ ઘાતને આપણે 3 ઘાત રાખીશું. આ ગ્રામ. અહીં L2 શેમાં આવશે? સેન્ટીમીટરમાં. તો સ્વાભાવિક છે કે મીટરના સેન્ટીમીટર એટલે 10⁵ અને વર્ગ છે, એટલે આપણે એનો વર્ગ કરવો પડે. અહીં 2 ઘાત છે તો વર્ગ કરવાનો, 3 હોય તો ઘન થાય, એટલે ઘાતનો ગુણાકાર થશે. અહીં આગળ સમયને આપણે ફેરવવાની જરૂર નથી, કારણ કે MKS માં પણ સમય સેકન્ડમાં છે અને CGS માં પણ સમય સેકન્ડમાં છે. તો અહીં આગળ M1 L2 T - 2 લખીએ તો શું થાય? તો કે આ 10⁵ 2 2 4 3 ને 4 7 એમ 10⁵ M1 L2 T - 2 મળે. સમજો બરાબર કે આ 2 ઘાત છે, એટલે 10 મીટરના સેન્ટીમીટર 10⁵. અને પરિમાણ 2 છે, તમારે એનો વર્ગ કરવો પડે, એટલે 2 2 4 અને 3 7 થાય. તો અહીં આગળ MKS નો એકમ જૂલ, CGS માં એકમ અર્ગ, તો એનો મતલબ કે 1 જૂલ બરાબર 10⁵ અર્ગ થાય. એટલે આ પ્રમાણે તમે એક જ ભૌતિક રાશિના અલગ અલગ એકમ પદ્ધતિના એકમ વચ્ચેનો સંબંધ મેળવી શકો. પહેલો ઉપયોગ આપણે જોયો કે કોઈ પણ ભૌતિક રાશિનું સમીકરણ સાચું છે કે ખોટું એ ચકાસવા માટે પણ આપણે પારિમાણિક સૂત્રોનો ઉપયોગ કરી શકીએ. હવે ત્રીજો ઉપયોગ જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.